આપણે જવાનું છે બહાર ફરવા માટે. તો મેં તમને સવારે ઈટ આપી હતી, એવી રીતે જ કાલથી બ્લોગમાં તમને જોવા મળશે. સાંજે જ આવીશું. બે ગ્રહ પીરા થાય, એક પિરામિડ અરે એવું કંઈક ગ્રહનું નામ કીધું. जो तारा। गुड मॉर्निंग, वेलकम टू माय न्यू ब्लॉग। सुबह हो गई और सुबह सुबह हमने ब्लॉग कर दिया स्टार्ट। और आज का हमारा ब्लॉग शुरू हुआ है हमारे माता जी के मंदिर से। तो हम आज आ गए बहुत दिनों के बाद दर्शन करने के लिए, और हम दर्शन करने के लिए आए हैं। और हम अभी जाएंगे घर पे चाय पी के और फिर दुकान पे। और आपको आगे देखने को मिलेगा कि मैंने कल बोला था आपको कि हमको बाहर जाना है, तो हम नहीं गए थे। मगर हाँ, आज हम जा रहे हैं बाहर घूमने के लिए। और इस ब्लॉग के बाद दूसरा जो ब्लॉग आएगा उसमें आपको देखने को मिल जाएगा कि हम जा रहे हैं बाहर। तो आप ब्लॉग कंटिन्यू रहना, ठीक है। तो अभी जा रहे हैं घर पे और चाय पानी करके फिर दुकान पे जाएगा। और जाना है हमको रात को बाहर, रात को निकलेंगे 9-10 बजे, ठीक है। कंटिन्यू ब्लॉग। फाइनली गैस हम दर्शन કરી અને ઘરે આવી ગયા છીએ અને જો સોના ગોદડા લેવાનું ચાલુ હું તમને બતાવી દઉં। અત્યારે કઈ વહેલા ઉઠું ને તો આપણું મગજ મસ્ત ફ્રેશ થઈ જાય। કે વહેલા ઉઠવાની બહુ ફાયદા ઘણા બધા। જો પથારી છે ને બધી ઊંચી લે। ચા બનાવ? હા હવે બનાવ, હાલ જાય ચાલે જાય નળવારો વાત। તો કઈ પાણી આવ્યું નળવારો જીતી અને ગોદરા હંચી લે, ગોપલી જે નળે અને આટલો ઉપર હતો અને નીલું તો પાનો હોય તો તમને ખબર જ છે। તો ગુડ મોર્નિંગ કહી દો। ગુડ મોર્નિંગ, જય માતાજી, જય રામાપી। તો કઈ ચા પી લેવી, ચા પી પછી જાય દુકાને। આ ગોદરા લઈ દે એટલે ચા બનાવી દે આપણે। ઓકે, બસ ચા પાણી પી લીધા। તો નહીં ગુડ મોર્નિંગ, જય રામજી, જય આંસુ બહાર આવી જાય આમ થોડોક હરવે। આમ આંસુ ના તો બહાર આવી જાય ડબ દે। जो मारो वीडियो है एक व्यक्ति जो तो हसन देने तो याद आई जैसे कारण के मैं हैरान बहुत करी व्यक्ति तो कैसे भाई तो कौन व्यक्ति आपने तो खबर नहीं તમે જે કોઈ હોય એ ને સમજી લેજો તમારો મામલો મેલા આપણો નહીં। મારે છોટો ભાઈ આમ કરે જો એમ કરીને મને ચોટ લુખાણો ના ધંધા તું કરે છે રોજ અત્યારમાં હેરાન ના કરીશ। પણ એમાં એવું છે તમે હેરાન કરો મજા આવે શું કે એટલે હું જાથા હું એમ કહું તમને બે ને તમે એક જ હો અમારી બેની વચ્ચે જો ભાઈ ભદ્રજી વચ્ચે તમે એક જ બેઠા હો તમને કાંઈ હેરાન કરો હેલો ગાઈસ આ રી બે ભાઈ ભત્રીજી આ અને આ એ મારે જ પત્ર ખાંડવા ઉતરે ઓકે થઈ ગયા। તો ચલો ગાઈસ કન્ટિન્યુ બ્લોગ માં આપણે સો ફાઇનલી ગાઈસ 12:30 થઈ જશે સમથિંગ અને દુકાને જઈને આપણે જઈએ ઘરે જમવા માટે। દુકાને કોઈ બ્લોગ શૂટ નહોતો કર્યો એટલે ઘરે આપણે બ્લોગ શૂટ કર્યો છે। તો હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે તો ચાલો જમી લેવી। અને સોનલ લુકડા ધોવા ગઈ છે અને ગોપી ને હર્ષદ બી ઘરમાં ફોન જુએ છે અને હું આવી જઈશું ઘરે। તો ચાલો જમી લેવી પછી મળવી। ઓકે, જો પાણી સાટીને રેડી કરી દીધું અને આપણા રસોડાનું લુક કંઈક આવો આવે। ચાલો હું તમને બતાવું, કન્ટિન્યુ બ્લોગમાં બને રહો। જો આ જમવાનું પડી છે જોયું। ઓકે, જો વિડીયો નાખી દે જો એ ઓકે આ રીતે કંઈક લુક બની જશે રસોડાનું। આની પર હવે ચોસા ઢાંકશું એટલે થઈ જશે। તો ચાલો કંઈ નહીં આપણે જમી લેવી। સો ફાઇનલી 3 વાગી જશે અને ચા બની ગયો। ચા પી અને આપણે જવાનું છે દુકાને। જો આ બાજુ ચા કરે 3 વાગ્યાનો ચા અને બોર્ડની ચા ચાલની પી है। શું આઈડિયા है ચાલુ કરે એટલે પંખો ચાલુ કરી નાખો તો ચાલુ હતો ને બંધ કરી દીધો। જો ઉપર આવી ગયું। नहीं देखा तुम? ना देखा है तो देखा हम खबर जવું પડે કરવા જાય। चलो गाइस फाइनली चाय पी ली, चाय पी અને પછી આપણે જઈએ દુકાને। ઓકે
સમથિંગ ગઈ 7 વાગી ગયા છે અને 7 વાગે આપણે આવી ગયા તો દુકાને 3 વાગે ચા પા પી અને પાછળનું બેકગ્રાઉન્ડ પર વ્યૂ જુઓ. થોડુંક ઝૂમ કરીને બતાવજો કેવું લાગે. સાત વાગ્યાનું વ્યૂ. આ રોડ ઉપર બેઠા એટલે રોડ ઉપર દુકાને બેઠા પાછળ જુઓ આપણે દુકાને પાર ટેબલ લઈ અને બેઠા કન્ટિન્યુ બ્લોક બન્યા. ઓકે તો ફાઇનલી આપણે ગઈશ ઘરે આવી ગયા છીએ અને આપણે જવાનું છે મંદિરે દર્શન કરવા. જો અહીં ગોપીના શ્લબી ઘરમાં છે અને એને સોનલ ચીક જઈએ ગમે ત્યાં બહાર. તો ચાલો આપણે ફટાફટ જઈ દર્શન કરતા આવી માતાજીએ. બરાબર તો નડે નહીં લાગતી. ચાલો કોઈ નહીં, કન્ટિન્યુ બ્લોગમાં રહો. આપણે દર્શન કરી આવી મંદિરે જઈ માતાજીના. સો ફાઇનલી આપણે માતાજીના દર્શન કરી લીધા છે અને જો આ કંઈક 2-3 દાડાથી ન્યૂઝ ચાલે છે કે 8 તારીખ અને 9 તારીખ વચ્ચે 2 ગ્રહ ભેગા થાય. એક પિરામિડ એટલે એવું કંઈક ગ્રહનું નામ કીધું. જો આ તારા નહીં પણ 2 ગ્રહ. મેં આગળના વિડીયો મેં તમને બતાવ્યું તો મને અચાનક ખબર નથી. આ 2 ગ્રહ છે 8-9 તારીખે એકદમ ભેગા થઈ ગયા હતા અને 12 તારીખ સુધી દેખાશે. એ કોઈ ના જોયા હોય એ જોઈ લેજો. આકાશમાં 2 તારા જેવું લાગશે. સમથિંગ 7 થી 8ના ગારામાં દેખાય. તો કોઈને કે ઝૂમ કરીને તમને બતાવી દઉં, ફરતી ઝૂમ કરીને બતાવી દઉં. તમે તમારી રીતે જોઈ લેજો. 12 તારીખ સુધી દેખાશે. તો ચલો હવે આપણે જઈએ ઘરે. માતાજીને દર્શન કરી લીધા હોય તો માટે આવીને દર્શન કરી લીધા. અત્યારે અંધારું હોય એટલે બહુ ખબર નહીં પડે. જો બ્રહ્માજી અહીં રહે છે એટલે હવે અંધારું થયું એટલે ત્યાં જૂના ઘરે હોવા જતા રહેશે. અને માતાજીનું મંદિર દર્શન કરી લીધા. તો હવે જો આવી દર્શન કરવા આવી. જો સોનલ આવી ગઈ. હું આવ્યો તો તું હતી નહીં ઘરે, ક્યાં જતી? તો જો એ પણ દર્શન કરવા આવી ગઈ. એ દર્શન કરી લે અને મેં દર્શન કરી લીધા. તો ચલો હવે એ આવે એટલે હારો વાર જ આપણે જઈ કરે કન્ટિન્યુ બ્લોગ. તો ફાઇનલી જો દર્શન કરી અને હવે જઈએ છીએ ઘરે. જમવાનો ટાઈમ થઈ જશે. અને હા કહેવાનું એમ કે લગભગ કોઈ દી કોઈક ટાઈમે જાય છે આપણે આવા ટાઈમે દર્શન કરવા. તો શું કારણ આવા ટાઈમે દર્શન કરવા જાય છે એનું કારણ તો બસ એનું કારણ એવું છે કે અમે આ ટાઈમે દર્શન કરવા જાય એનું કારણ એવું છે કે આપણે જવાનું છે બહાર ફરવા માટે. તો મેં તમને સવારે હિટ આપી હતી એવી રીતે જ કાલથી બ્લોગમાં તમને જોવા મળશે. સાંજે જ આવી શું કરવી તો એ આપણા માટે તમારા માટે સરપ્રાઈઝ રહેશે. એટલે જવાનું છે ચા, બરાબર? એ માટે આપણે દર્શન કરવા આવ્યા. તો ચાલો કન્ટિન્યુ કંઈ નહીં બ્લોગ ચાલો. તો હા ફેમિલી, જમવાનું કામ પતી ગયું છે, જમીન અને હવે આપણે અહીંયા કરીશું બ્લોગને એન્ડ. પોતપોતાનું કામ કરી રહ્યા છે સુસ્તાએ. જો કોઈ બાટલો ભરે, કોઈ આટા મારે અને આપણા ગ્રુપના મેન મેમ્બર જુઓ. થોડુંક તમને દેખાતું હશે પણ અત્યારે સરપ્રાઈઝ એટલે નહીં દેખાડવાનું. તમને આગળના બ્લોગમાં કન્ટિન્યુ જોવા મળી જશે. તો આવા નવા બ્લોગ જોવા માટે અમારી ચેનલમાં વારંવાર વિઝિટ કરતા રહેજો. લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરતા રહેજો. તો આપણે અહીંયા કરીશું બ્લોગને.